संगम नोच पर जाने के कारण वहां पर एक बना हुआ है, लेकिन पूरा प्रशासन मौके पे वहां मौजूद है। आदरणीय प्रधानमंत्री जी का प्रातःकाल से ही उनके लगभग 4 बार प्रधानमंत्री जी ने हालचाल लिया है। सभी से मेरी विनम्र अपील होगी कि वे लोग उस पर सहयोग करेंगे तो सकुशल सभी को स्नान कराने में और सकुशल इस महापर्व को आयोजित करने में प्रशासन को मदद मिलेगी। પ્રયાગરાજની અંદર મહાકુંભ ચાલી રહ્યો છે અને ખાસ કરીને મહાકુંભમાં મૌની અમાવસ્યા પર અમૃત સ્નાન કરવા માટે સંગમ કિનારે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી રહી છે। દેશના ખૂણે ખૂણેથી લાખો લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે। આ દરમિયાન સંગમ ઘાટ પર અચાનક ભાગદોડ મચી જવાના સમાચાર સામે આવ્યા, જેમાં ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ સામે આવ્યા અને જાણવા મળી રહ્યું છે કે ઘાયલોને કુંભ વિસ્તારમાં સેક્ટર 2 સ્થિત હોસ્પિટલ છે કે જ્યાં એમની સારવાર માટે ત્યાં તમામને દાખલ કરવામાં આવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। તો મૌની અમાવસ્યાના અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના મેળાના કારણે ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે નહીં 1000થી વધુ તબીબી કર્મચારીઓને તૈનાત કર્યા છે। નિવેદન અનુસાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશો પર આધુનિક તબીબ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। મેળામાં દરેક ક્ષેત્રમાં પૂરી પણ પાડવામાં આવી છે, આખી મેડિકલ સેવા ઊભી કરવામાં આવી રહી છે। પરંતુ ગઈકાલે કદાચ એક અફવા ઉડી અને અફવાના કારણે ભાગદોડ મચી જવાના કારણે 10 લોકોથી વધુના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે। અને મહાકુંભની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 300 નિષ્ણાત ડોક્ટરો તૈનાત કરવામાં આવ્યા છે। તેઓએ કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે પણ તૈયાર છે। પરંતુ અહીંયા જ્યાં કુંભ મેળાની અંદર જ્યાંથી ઘટના બની છે તેને લઈને સાધુ સંતો, અખાડાના એ સાધુ સંતો પછી એ સરકારના નેતાઓ હોય તેમાં પણ ક્યાંક ચિંતા જોવા મળી રહી છે। કારણ કે અત્યાર સુધીમાં લગભગ 10થી વધુ લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે અને તમામ લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। જે દ્રશ્યો જે સામે આવ્યા છે એ ખૂબ ભયાનક છે અને એની અંદર પણ હવે રાજકારણ રમાયું છે। કારણ કે વીઆઈપી કલ્ચર થઈ રહ્યું છે તેવા આરોપ લાગી રહ્યા છે અને આ વીઆઈપી કલ્ચરના કારણે લોકોના મોત થયા હોવાના ત્યાં જે લોકો ગયા છે તેમણે આરોપ લગાવ્યા છે। આગળ વાત કરવી છે, મોડી રાત્રે લગભગ આ ઘટના બની એનો સમય હતો 1:30। પ્રયાગરાજના એ સંગમ કિનારે ભાગદોડ મચી ગઈ। આમાં 14થી વધુ લોકોના મોત થયાના સમાચાર આવ્યા, 50થી વધુ લોકો ઘાયલ થયા છે। સ્વરૂપ રાણી હોસ્પિટલમાં હાજર જે લોકો હોસ્પિટલના જે લોકો હતા તેમણે તમામ લોકોને ત્યાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લેવામાં આવ્યા હતા। જો કે પ્રશાસનને મૃત્યુઆંક કે ઘાયલોની સંખ્યા અંગે કોઈ માહિતી હજુ સુધી પણ આપી નથી, પરંતુ આંકડો જે છે તે 14થી વધારેનો સામે આવી રહ્યો છે। આ નાસભાગ પછી વહીવટીતંત્રની વિનંતી પર તમામ 13 અખાડાઓને આજે મૌની અમાવસ્યાનું અમૃત સ્નાન રદ કરવું પડ્યું હતું। આ પછી અખાડાઓએ બેઠક યોજી હતી અને નક્કી કર્યું કે તેઓ 10 વાગ્યા પછી અમૃત સ્નાન કરશે। પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ફોન પર સીએમ યોગી આદિત્યનાથ પાસેથી ઘટનાની માહિતી લીધી હતી। હવે અધિકારીઓ હેલિકોપ્ટરથી મહાકુંભ પર નજર પણ રાખી રહ્યા છે, કારણ કે લાખોની સંખ્યામાં જનમેદની ત્યાં ઉમટી પડી છે। એક અફવાને કારણે સંગમ પર નાસભાગ મચી ગઈ હતી। કેટલીક મહિલાઓ જમીન પર પડી અને લોકો તેમને કચડીને દોડી રહ્યા હતા। અકસ્માત બાદ 70થી વધુ એમ્બ્યુલન્સ સંગમ કાંઠે પહોંચી હતી અને ઘાયલ લોકો અને મૃતકોને હોસ્પિટલ લઈ જવામાં મદદ કરી રહી હતી। ત્યારે આ જે મૃત્યુઆંક છે તેમાં પણ ક્યાંક વધારો થઈ રહ્યો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। ત્યારબાદ એનએસજી કમાન્ડોએ સંગમ કિનારે ચાર્જ સંભાળ્યો હતો અને સંગમ વિસ્તારમાં સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો હતો અને પ્રયાગરાજમાં ભીડ વધુ ન વધે તે માટે શ્રદ્ધાળુઓને રોકવા માટે પ્રયાગરાજ શહેરની સરહદે આવેલા તમામ જિલ્લાઓમાં અધિકારીઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે। કારણ કે
દિવસે ને દિવસે મહાકુંભમાં લોકો છે તે પહોંચી રહ્યા છે અને ખાસ કરીને આજે મહાકુંભમાં મૌની અમાવસ્યાનું સ્નાન છે, જેના કારણે શહેરમાં અંદાજે 5 કરોડ ભક્તો ઉપસ્થિત રહેવાનો અંદાજ હતો। વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર મોડી રાત સુધીમાં 8 થી 10 કરોડ ભક્તો સંગમ સહિત 44 ઘાટ પર સ્નાન કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। પરંતુ આ ઘટના બની એ ઘટના બાદ સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે। યોગી આદિત્યનાથ પણ આ આખી ઘટનાને લઈને તાગ મેળવવાના પ્રયત્ન કરી રહ્યા છે। શું કહ્યું યોગી આદિત્યનાથે આ મુદ્દે, પહેલા એમને સાંભળી લઈએ। प्रयागराज महाकुंभ में श्रद्धालुजनों की भारी भीड़ है। लगभग 8 से 10 करोड़ श्रद्धालु इस समय प्रयागराज के अंदर मौजूद है। कल भी 5.5 करोड़ श्रद्धालुजनों ने महाकुंभ का स्नान किया था। ये जो भारी दबाव श्रद्धालुजनों के कारण और श्रद्धालुओं के संगम नोच पर जाने के कारण वहाँ पर एक बना हुआ है, लेकिन पूरा प्रशासन मौके पे वहाँ मौजूद है। रात्रि को 1 से 2 बजे के बीच में अखाड़ा मार्ग पर, जहाँ पे अखाड़ों के अमृत स्नान के दृश्य से बैरिकेड्स भी किए गए थे, तो बैरिकेड्स को फांद करके आने में कुछ श्रद्धालु गंभीर रूप से घायल हुए हैं। उन्हें तत्काल हॉस्पिटल में पहुंचा करके उपचार आदि की व्यवस्था उनके लिए की गई है। उनमें से कुछ श्रद्धालु गंभीर रूप से घायल हैं। लगातार प्रशासन स्थानीय स्तर पर श्रद्धालुओं की सकुशल स्नान कराने के दृष्टि से रात्रि को कल सायंकाल 6:30-7 बजे से ही मौनी अमावस्या का मुहूर्त प्रारंभ होने के बाद से ही लगातार लगा हुआ है। प्रयागराज में महाकुंभ में श्रद्धालुजनों के सकुशल स्नान करने, अमृत स्नान के लिए देश भर से आए हुए श्रद्धालुजनों की व्यवस्था के लिए, उनके कुशल क्षेम के लिए आदरणीय प्रधानमंत्री जी का प्रातःकाल से ही उनके लगभग 4 बार प्रधानमंत्री जी ने हालचाल लिया है। माननीय गृह मंत्री जी ने, माननीय राष्ट्रीय अध्यक्ष भारतीय जनता पार्टी श्री JP नड्डा जी ने, माननीय गृह मंत्री श्री अमित शाह जी ने भी, और प्रदेश की माननीय राज्यपाल श्रीमती आनंदीबेन पटेल जी ने भी लगातार जानकारी लेकर के सभी के कुशल क्षेम और सकुशल स्नान कराने के बारे में निरंतर रिपोर्ट ले रहे हैं। हम लोगों की प्रातःकाल से ही श्रद्धालुजन जो भी आए हैं वे स्नान कर सकें, इसके लिए यहाँ पे उच्च स्तरीय बैठक भी चल रही है, जिसमें मुख्य सचिव भी हैं, DGP हैं, प्रमुख सचिव गृह हैं, मुख्यमंत्री कार्यालय के अपर मुख्य सचिव के साथ ADG लॉ एंड ऑर्डर के साथ साथ अन्य वरिष्ठ अधिकारीगण मौजूद हैं। प्रयागराज में हालात वर्तमान में नियंत्रण में हैं, लेकिन भीड़ का दबाव बहुत बना हुआ है। अखाड़ा परिषद से जुड़े हुए पदाधिकारियों के साथ मैंने स्वयं भी बातचीत की है। आचार्य महामंडलेश्वरों से भी, पूज्य संतों के साथ भी मेरी बातचीत हुई है, और पूज्य संतों ने बड़ी ही विनम्रता के साथ इस बात को कहा है कि नहीं, श्रद्धालु जन पहले स्नान करेंगे और फिर जब उनका दबाव कुछ कम होगा और वे सकुशल वहाँ से निकल जाएंगे, तब हम लोग स्नान करने के लिए संगम की तरफ जाएंगे। अभी पहले श्रद्धालु जनों को, चूँकि देश भर से आए हैं, तो इसके लिए उन्हें सभी अखाड़े इसके लिए सहमत हैं और सभी लोग इस व्यवस्था के साथ जुड़े हुए हैं। लगातार इस दिशा में हम लोगों का प्रयास है कि जो अब तक प्रातःकाल से ही आपने देखा होगा, कल मैंने बताया कि कल लगभग 5.5 करोड़ श्रद्धालु कल महाकुंभ का स्नान किए हैं, और आज प्रातःकाल तक
लगभग 8:30 बजे तक 3 करोड़ से अधिक श्रद्धालु स्नान कर चुके हैं और ये लगातार जारी है। लेकिन संगम नोच पर, अखाड़ा मार्ग पर, नागवासुकी मार्ग पर लगातार दबाव बना हुआ है और वहाँ पर श्रद्धालुजनों की सुविधा के लिए भी हर प्रकार की वहाँ पर प्रशासन पूरी मुस्तैदी के साथ लगा हुआ है। और इसीलिए मेरी अपील है पूरे प्रदेशवासियों से, पूरे देशवासियों से और सभी श्रद्धालुओं से भी, सभी पूज्य संतों से भी कि अफवाह पर कोई ध्यान न दें, संयम से काम लें। ये सब आयोजन सभी लोगों का है। प्रशासन उनकी सेवा के लिए पूरी तत्परता के साथ लगा हुआ है। केंद्र और राज्य सरकार पूरी मजबूती के साथ वहाँ पर हर प्रकार का सहयोग करने के लिए तत्पर है। लेकिन कोई किसी अफवाह पे ध्यान न दे। कोई भी व्यक्ति नकारात्मक अफवाह फैलाने का प्रयास करेगा, उस प्रकार से नुकसान हो सकता है। और जहाँ पर हैं आप, लगभग 15 से 20 किलोमीटर के दायरे में अस्थायी घाट बनाए गए हैं, उसमें कहीं भी वे स्नान कर सकते हैं। आवश्यक नहीं कि संगम नोच की तरफ ही आएं, क्योंकि भीड़ देखते हुए खासतौर पर जो बुजुर्ग हैं, बच्चे हैं, श्वास के रोगी हैं, उनको लंबी दूरी तय नहीं करनी चाहिए और जहाँ पर हैं वहीं पर आराम से पहले स्थिर होकर के कार्य करें, वहाँ पर रह करके। और जो नज़दीक के घाट हैं, उसी नज़दीक के घाट में स्नान करेंगे। सब गंगा जी के ही घाट हैं और गंगा जी के इस घाट में वही पुण्य प्राप्त होगा। ये मौनी अमावस्या है। मौनी अमावस्या में स्नान का महत्व है। संगम में स्नान का दबाव बहुत ज़्यादा है, इसलिए सभी लोग अगर वहाँ पे इसमें अपना सहयोग करेंगे तो सकुशल हम सभी श्रद्धालु जनों को वहाँ पर स्नान करने में सफल होंगे। और फिर इसके उपरांत अमृत स्नान के लिए पूज्य संतों से भी, अखाड़ों से भी हम लोग अनुरोध करेंगे। जो घायल हैं, गंभीर रूप से घायल हैं, उनके उपचार की तत्परता के साथ व्यवस्था भी की गई है। उन सब के सकुशल स्वस्थ होने की भी हम कामना करते हैं। लेकिन मेरी अपील होगी कि कोई भी नकारात्मकता न फैलाने दें और न किसी अफवाह पर विश्वास करें। स्थिति नियंत्रण में है। हाँ, दबाव जरूर है, क्योंकि मैंने आपको बताया कि प्रातःकाल से सुबह 8:30 बजे तक 3 करोड़ से अधिक श्रद्धालु स्नान कर चुके हैं। और पूरे मेला क्षेत्र में अगर हम देखेंगे, प्रयागराज में हम देखेंगे तो लगभग 9 से 10 करोड़ श्रद्धालु इस समय वहाँ पर मौजूद है, जिसमें से 3 करोड़ यह वापस जा रहा है। इसके लिए रेलवे ने भी मेला स्पेशल लगाई हुई है। प्रातःकाल से लगभग 40 मेला स्पेशल प्रयागराज स्टेशन से, जोशी स्टेशन से, अन्य स्टेशन से श्रद्धालुओं को लेकर के सकुशल स्नान कराने के बाद उनको लेकर के गंतव्य की ओर आगे बढ़ी है। और लगातार ये प्रक्रिया वहाँ पर आगे बढ़ाई जा रही है। होर्डिंग एरिया भी बनाए गए हैं। प्रशासन जो वहाँ पर डायरेक्शन दें, मुझे लगता है सब लोग उसका पालन करेंगे तो सकुशल, क्योंकि पूरा दिन भर देर रात्रि तक अमृत स्नान का मुहूर्त है। मौनी अमावस्या का जो मुहूर्त है पूरे रात्रि भर है। इसलिए ये नहीं हो केवल इस पे कि हम अभी स्नान करेंगे, आवश्यक नहीं, कभी भी आप स्नान कर सकते हैं। तो उस पर ज़रूर सभी से मेरी विनम्र अपील होगी कि वे लोग उस पर सहयोग करेंगे तो सकुशल सभी को स्नान कराने में और सकुशल इस महापर्व को आयोजित करने में प्रशासन को और शासन को मदद मिलेगी। અને એક દિવસ પહેલા મંગળવારે 5.5 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું હતું। સુરક્ષા માટે 60,000થી વધુ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે, કારણ કે લોકોની ભીડ વધી જતી હતી। મહાકુંભમાં નાસભાગની તપાસ કરવા માટે અલ્હાબાદ હાઈકોર્ટના વકીલ ડોક્ટર ગજેન્દ્રસિંહ યાદવે રાજ્ય માનવ અધિકાર આયોગમાં કેસ નોંધ્યો છે અને વકીલે કહ્યું કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર અફવાને કારણે સંગમ પર નાસભાગ મચી ગઈ હતી। કેટલીક મહિલાઓ જમીન પર પડી
અને લોકો તેમના પર દોડી ગયા હતા, જેના કારણે અનેક મહિલાઓના પણ મોત થયા છે। સાથે સાથે વીઆઈપી કલ્ચરથી મહાકુંભ પર સૌથી વધુ પ્રતિકૂળ અસર થઈ છે અને આ હજુ પણ ચાલુ છે, જેમાં વીઆઈપી માટેનો રસ્તો બનાવવા માટે દરરોજ સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેના કારણે ભીડ એકઠી થઈ જાય છે અને નાસભાગની શક્યતા વધારેમાં વધારે ઊભી થઈ જાય છે। આ મુદ્દે નેહાસિંહ રાઠોડે પણ એક મુદ્દે પ્રતિક્રિયા આપી છે, કારણ કે સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે। શું કહ્યું નેહાસિંહ રાઠોડે, પેલા એમને પણ સાંભળી લઈએ। कैसे हैं दोस्तों, मैं नेहा सिंह राठौर। सुबह उठते ही मुझे कुंभ में भगदड़ और मौतों की खबर पता चली और सबसे पहले मैंने अपनी मां को फोन करके कुंभ आने से रोक दिया। भाजपा की चुनावी तैयारियों की कीमत आम जनता अपनी जान देकर चुका रही है। भाजपा सरकार ने कुंभ में ज्यादा से ज्यादा भीड़ इकट्ठा करने के लिए एड़ी चोटी का जोर लगा दिया है, क्योंकि उसे 2027 में चुनाव लड़ना है। उसे कुंभ में भीड़ का रिकॉर्ड बनाना है। लोग मरे या जिए, इससे उन्हें कोई मतलब नहीं है। उन्हें बस ज्यादा से ज्यादा सिर गिनने से मतलब है। इस भगदड़ के बाद अब प्रशासन से लेकर मीडिया तक सरकार को बचाने में लग जाएंगे। गोदी मीडिया मरने वालों को ही भगदड़ का जिम्मेदार बताएगा और संभव है कि कुछ नेता अपनी आदत के मुताबिक इसे सामान्य घटना भी बता दें कि करोड़ों की भीड़ में तो ये सब होता ही रहता है। फिलहाल घायलों और मृतकों की सही संख्या क्या है, इसे जानने की कोशिश जरूर कीजिएगा। सरकार जो कहे वही मत मानिएगा, अपनी बुद्धि का भी उपयोग कीजिएगा। તો જે રીતે મહાકુંભમાં નાસભાગ મચી અને વહીવટીતંત્ર ભીડ વ્યવસ્થાપન માટે હાઈ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે। પ્રયાગરાજની સીમમાં પ્રવેશતા પહેલા જ બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે, વાહનોને રોકવામાં આવી રહ્યા છે। રાયબરેલીથી આવતા વાહનો હોય કે પછી ભદોહીથી વાહતા વાહનો હોય, આ સિવાય દરાગંજ રેલવે સ્ટેશન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે, કારણ કે ટ્રેન મારફતે લોકો આવતા એને પણ રોકવામાં આવી રહ્યા છે। રેલવે મંત્રાલયે એવું કહ્યું છે કે રેલવેએ અલગ અલગ સ્ટેશનોથી પ્રયાગરાજ પ્રદેશ સુધી લગભગ 360 ટ્રેનો દોડાવવાની યોજના બનાવી છે। હાલમાં કોઈ ખાસ ટ્રેન રદ કરવાની યોજના પણ નથી બનાવવામાં આવી। ત્યારે સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ ભીડનું દબાણ વધી રહ્યું છે। શ્રદ્ધાળુઓની મદદ માટે પોલીસ તૈનાત છે। મારી અપીલ છે કે અફવાને અવગણો ને ધીરજથી કામ લેવું। આ ઇવેન્ટ દરેક માટે ખાસ છે। ભક્તોએ માતા ગંગા પાસે જે પણ ઘાટ હોય ત્યાં સ્નાન કરવું જોઈએ। સંગમ તરફ જવાનો પ્રયત્ન કરશો નહીં, અને સ્નાન કરનારાઓ માટે પણ ઘણા બધા ઘાટ બનાવવામાં આવ્યા છે, જ્યાં તમે સરળતાથી સ્નાન પણ કરી શકો છો। સંગમ ખાતે થયેલી ભાગદોડ બાદ એનએસજી કમાન્ડોએ કમાન સંભાળી છે અને કમાન્ડોએ જેટીની આસપાસના વિસ્તારોને નિયંત્રણથી લીધો છે અને આ ઉપરાંત શહેરના રસ્તા પર તૈનાત સુરક્ષા કર્મચારીઓને હવે સંગમ તરફ મોકલવામાં આવ્યા છે, તેમજ સંગમ ખાતે ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા કર્મચારીઓમાં વધારો કરી દેવામાં આવ્યો છે। પરંતુ જે ભીડ એકઠી થઈ હતી, આ ભીડને કારણે અનેક લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવે છે। અને સાથે સાથે અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે સંગમ નાક પર વધુ પડતી ભીડના કારણે અખાડાઓએ તેનું અમૃત સ્નાન મુલતવી રાખ્યું છે, કારણ કે જે ઘટના બની છે તેને લઈને સાધુ સંતોમાં પણ ચિંતાનો વિષય બની રહ્યો છે। આ દરમિયાન મહાનિર્વાણી અખાડાના સચિવ યમુના પુરીએ કહ્યું કે અમે પહેલા સ્નાન કરીએ છીએ, પરંતુ ઘટના પછી અમે અમૃત સ્નાન ન કરવાનો નિર્ણય લીધો છે। મૃત્યુ પામેલા ભક્તો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ। આ દુઃખની ઘડીમાં આપણે બધા સંતો અને ઋષિઓ પીડિત પરિવારની સાથે છીએ। પરંતુ જો તમે પણ પ્રયાગરાજના કુંભ મેળામાં જતા હોવ તો તમે પણ ખાસ ધ્યાન રાખજો, કારણ કે જે ભીડ અને જે અફવાઓ થાય છે, અફવાઓને કારણે ભાગદોડ મચી જતી હોય છે ને જેમાં અનેક લોકોના જીવ જતા હોય છે। ત્યારે આપણે પણ જઈએ તો આપણી પોતાની સુરક્ષા કઈ રીતે કરવી અને કઈ રીતે ત્યાં સ્નાન કરવું, જે ગાઈડલાઇન્સ આપેલી છે તે રીતે ગાઈડલાઇન્સ પ્રમાણે ત્યાં સ્નાન કરવું, કામ કરીને પાછા પરત ફરી જવું। કારણ કે જો કોઈ એક અફવામાં આપણે આવી ગયા તો એની અંદર આપણો જીવ પણ જઈ શકે છે અને આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે, કારણ કે જે વીઆઈપી કલ્ચર સાથેની જે વાતો થઈ રહી છે એ વાતો શું સાબિત કરવા માગે છે તો સમય આવતા જ ખબર પડશે। પણ આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો। તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત। નમસ્કાર।